હું તો ગોતતો છો. હા વાલાજી. ઓએ બાબા ગયા આ હાર લાયા રા પહેલથી. ઓએ કીધું અરે જીકે ને એટલે તરત પહેરાઈ જ ગયું. ઓહો એટલે હેડક પછી કેટલી વાર મોડ થાય પાછી. હા ભાઈ ગાય ગા બધા ને પહોંચ્યા હમણાં પોટ ગણાવવાનું ચાલુ થઈ ગયું છે. બધા પતી ગઈ વેલા આપીએ મર તો આપણી ચીડી થઈ જાય નહીં તો હેડો જલ્દી તો આગળ. ઓએ હું શું કહું હા મારું હવે ખબર પડતી નહીં બરોબર છે નહીં આ ચિયો આવશે પેલા મગજજી આવશે કે પેલા આવશે. આપણે મગજ ના રાવા હા પણ મગજની થઈ જાય હા તો પેલા હારી જાય કેમજી ભેમજી આવી જાય પણ પૈસા ખર્ચા છે ને હા. એ પ્રમાણે તો ભેમજી આવવા દો. કેમ ભેમજી જ આવશે પણ પછી વિશ્વ ના કરે કેના કોઈ નહીં કહેવાય હા આનું કોઈ નક્કી નહીં. પેલો હરે ના આયા હરે ને ગમે ભાઈ રેવા જે એટલું ભણ્યો તારે એટલું ભણ્યો. તો હરે. જેમ જેમ તો પૈસા ખૂબ વેરા હો બા. પણ હું હારી જો ને એનો અફસોસ નહીં કોઈ ચમ તું ના અરે કજીએ લ્યા. આ પેલું ખેતર આડું મિલ્યું ને એના ઉપર મારો જીવ છે બધો. અલ્યા તું જીતી જાય હટાસ ની તો મગન હારી જાય. શું કરે એ તો હવે ઓ પતુજી એટલે ગણતરી ચાલુ થઈ ગઈ. ફોલ થઈ ગઈ. ઓય પેલા મગનજી રે ને હા 1200 વટે આગળ છે માતાના માતાના. કઈ તો આગળ નહીં તો શું કરશે હા. ભાઈ? મારું ખેતર નું શું થાય હવે ના શેતરનું શું પણ આમ આબરૂ શું થાય આબરૂ મારી અમે પ્રચાર કર્યો એની આબરૂ ના જતી રે. વાત તો આ છે તમારે કેવું તો પણ પેલો 1200 વટે આગળ છે ને નીકળી ગયો. શીખે ઓટ છે મેલામાં એટલે ગણતરી પટી જાય ને હા પછી બધું ખબર પડી જાય ચિયા મેલાનો વોટ આયા ને ચિયા નહીં આયા. વાત હાસી હો. આપણને ભેમની જોડે સપોર્ટ આલો તો આપણે દુખી ના થઈ જાય. દુખી ના થાય તો જીતી જાય હટાસ થી. પણ આપણે ચિંતા કરવાનું નહીં. માલુજી સરપંચ મોજ છે ખબર નહીં તો. આખું પાછું થાય ને ફટકી નહીં જાય. ખબર નહીં તમને. યુવાન ની જીક્ષે તો ફોન કરશી જીક્ષે તો આપણે જ આપડી જીક્ષે હોય 100% જીક્ષે હોય 100%. ખાલી આર્મી બારની બધી તૈયારી રાખવાની છે. કોના જો કાઢી બેઠું છે એટલે ખુશ થઈ જાઓ આપણે જીતેલા પડ્યા છે. તો જીક્ષે મગન હારશે એમને. પણ પેલો 1200 વાટી આગળ છે લઈ તો આપણે બીજો મેલો જાય ને એટલે આપણે આગળ થઈ જાય. એ પાછળ પડી જાય. એ તો વળી એનો વા આવ્યો છે એટલે આગળ જો આ બેઠા કે હું તો ગોતતો છો. હા વાલાજી ઓએ બાબા ગયા આ હાર લાયા રા પહેલથી. ઓએ કીધું અરે જીકે ને એટલે તરત પહેરાઈ જ ગયું. ખાલી વાટ જોઈ રહ્યો શીખવાની. કોણ આગળ આ? તમે જ આગળ હતા હાલ તો. જો આગળ થી નહીં આગળ મને તો કદાચ 1200 વટે આગળ છે. હા ઓય એટલે આમ જીતી ગયો છું પણ નાચવા વાળા વગાડવા વાળા કેમ કોઈ નહીં. આવી જો ભૂલ નહીં આપડા તો ઓય પેલો તરબડીઓ વાગી છે. ઓય નહીં હા
છે ને? હા કીધી જાગ ને હા નતા પૈસા ખરા પૈસા હાય હા સડાયો હા હા સડદ કે મગન એ ઉમંગો રાખો એ અને મને તો ખબર જ હતી શું કે તમે આવશો જ ના હોય પહેલથી ફૂલનો હાર તમારે સારું રાખ્યો તો અલ્યા બેમજીન તો ઉછળી ચાલે એકે ફેરા સાઈડમાં કઈ જો એ તો મને ખબર હતી કે ભેમથી ના આવે તમારા જેવા સપોર્ટ કરતા હોય સરપંચનો હા. પણ અમારે જેવા પાછું પડાય જ દે તારે અને ભણેલા ગણેલા આવે હા. અભણ થોડા આવે કોઈ હા લેડો સોટલો બોટલો કરો હવે હેડો. કોણી પાવ પડું તમે હેડો એ પાણી પાછું હોય હેડો બધાને આ બધા પાણી ઓય ઓય બેહી તો ચા પાણી કરા હા બધું ચાપણી કરાવો ઓય બધાય ઓય આભાર આટલું બધું બખાવતી થતો તો લા જોયું તું કેટલી વસ્તી ભેળી કરી ત્યાં મગને તારે તારે ખરેખર અમે નતા કહેતા હા કે જીતી જાઓ હા અલ્યા મેં કીધું તું કોઈના બાની ત્રેવડ નહીં કે મગન રહી કે વાત આવી. એ થવું કોઈનો હગો અને ડેલિકેટ બળી ગયો આ મગો લા વસ્તીનો ટોળો અડધી વસ્તી ઓ અમને અડધી ઓ અમને મારી બેટી હમાતી એ નથી જોઈ વિડીયો બનાવ તો જોઈ હતી હા હા પેલો એક છોકરો કસો આવી ગયું ખબર હે પેલું કાળિયું હા, હા, હા. ઈર્યું, ઈર્યું. મારું વિડીયો બનાવે ચમ આયા ખબર છે તમે હા. આ અમે બધાની વોટ તમને આલ્યા પાછો અલા એના બદલે ખૂબ હતો આભાર તમારો ઓય. અને આ અમાર અમે નજર રાખજો પાછી અલા નજર છું તમાર ઘેર આવીને બેહી રહ્યું બસ ના બસ ઘેર આવીને ના બેહર્યા ચમ કોમ કરો તો અમારું થોડું કોક કરજો હા આલ્યો આ જી ચેડે રહી ગયા આજી મને તમે કઈ લેવા રહ્યા તું લેવાનો અમે તો આ રે Delegate? આ ડેલિકેટ આયા કે અજે જીચી જા હવે બોલવા જાવ મત આવો બોલો અરે આયા કે મને તો હરકમાં પછી પેલા હારું હાર લાયો તો અને પછી ઓઈન પેરાયા ફરો શું કરું હા હા? હાર લઈને તમારે હારું પહેલથી લાયા તો રોતો એમ કહું ના હાલ પેલા કોઈક તમે કોઈક બીજું બોલ્યા એવી વાત નહીં હાર તો મેં તમારે હારું પહેલથી લઈને રાખ્યો જ તો ચમ ખબર હા. મને ખબર હતી કે મગનજી આવશે ને આવશે એટલે હું હાર લઈને ઊભો જ તો કીધું આવે એટલે તરત તેરા ઉભરો અલ્યા હું શેટેથી આવતો રહ્યો હતો ને હું તમને જોઈને હરકમાં કેટલો આવ્યો હતો હરકમાં મેં હાર લાયો તો તમારે હા અને તમારે હારું કરીને તો મેં એક મોનતા મોની છે ના હોય તો શું કીધું મગનજી ડેલિકેટમાં આવશે ને હા. તો પોસ ગામનો જમણવાર કરશે અને તમે આવી ગયા હવે તમારે જમણવાર કરવો પડશે તમે તો. શું કેવું સાચી વાત છે હા એટલે જમણવાર તો જે મોનતા કરે એને ના કરવાનું હોય એટલે મેં તમારી મોનતા માની હતી કે હા મારી તો હા માની પણ મોનતા તમે કરીએ કે એટલે મેં એવું માન્યું હતું હા કે મગનજી આવશે ડેલિકેટમાં તો મગનજી પોસ ગામમાં જમાડશે હા એવી રીતે મેં મોનતા માની છે અને બધા એવી રીતે માને છે કે હા નહીં માનતા માને છે. તો કોઈ વળી દર્શન કરાવવા લઈ જાય હા એવી રીતે. આવી મોનતા હોય છે હોય છે તાર તમે આયા જ છો આ પહેલી વાર મેં તો અભળી તા જો આ તો કે પહેલી વાર વાપરી પહેલી વાર ડેલિકેટ બન્યા ને પહેલી વાર તમે ડેલિકેટ બન્યા હો હોવે. એટલે તમને ના ખબર હોય હવે બધી ખબર પડશે સમજ્યા કે આમ એવું ઘણી વાર તો એવું લાગતું હતું વસ્તી પાડીને કેટલી વસ્તી હતી અમને આ કુરાન પેલી કુરાન આ કુરાન અલ્યા મારો બેટો કોઈ છોકરો રમે કોઈ છોકરો માર કરતી છોકરા હરખમાં હતા વોટ નહીં એને તોય તોય બસ ને ટોળા હા. ઈ અમે બધાની કરાઈ જાવ હોય ને સપોર્ટ અમારો સપોર્ટ હા. પેલા વસ્તી પેલી મગા વળી મગનજી આણીકા આવન હા હા તો પછી મગનજી કોઈ દોડે એકવાર અમે અલ્યા પેલું એક શિખર છોકરું આવ્યું તું ગુલાબ ના ફૂલ લઈને આવ્યું તું લ્યો વેરતું તું હા અને વાત કુ બે જણા તું જા તું નહીં પેલા તમારા હોમે ઉભા હતા ને હા ઈ તો ચે દેખણા જ નહીં અને શું શું ખબર છે હા. જમી અડોણી મેલી લડવાતા ચૂંટણી તું જી કે જમીએ જી નહીં જ્યાં હવે તો આખી જિંદગી ઊંસા આવશે જ નહીં ઊંચા આપણે લાભાઈ ગયા ને પણ મેં અમે લાભા જ નહીં જીધા અમે ફાયર રહીને ધોવાણો કઢાયા છે અલ્યા મેં વળી નહીં. કીધું તમે બધા ભેગા થઈને આટલી બધી મીટિંગો કરો છો તમે કીધું બધા ગદાર નીકળ્યા કદાર નહીં લ્યા રાત દાડો ઉડ્યા પૂછો તો રાતના અમે તો ઊંઝા નહીં હા આ રાતના ઊંઘમાં અમે તો જાતા છેવાજી પ્રચાર કરવા આચાર હોવે. આચાર સંહિતા લાગી ગઈ ને? હા તો અમે તો ઘરમાં સોને બધું પેલું કહ્યું અને તમે પૈસા આલ્યા હતા ને? બધા વેર્યા છે અમારા ઘરના વેર્યા નહીં વેર્યા અલ્યા મારે હતા એટલા બધા કાઢી નાખી દીધા હતા હા આ વાયને 10,000 તો એને ઘરના આલ્યા છે અલ્યા હરવાની ચિંતા નથી પેલો કૃષિનો ભીખો અટોણો મેલ્યો હતો ને હોવે, હોવે. એની ચિંતા હતી મને તો ઘણી અલ્યા ઈ તો હવે તમારે તો રમે જ ની વાત છે વસોડવો હા શું કેવું ઓમ કેવું આમ તરત હા. બધું પીળું હા, રે. હવે તો પૈસા કે પૈસા જો હવે આપણે તો હા કે હા ને? આ નંબર કર્યો જમણવાર આપણે હાલ શું કરે ખબર હે હાલો થોડી વ્યવસ્થા હરખી કરો તો જોવો જગ્યા હારી પોસ્ટ ગવર્મેન્ટ વ્યવસ્થા કરવી પડશે કે ના, એની વાત નહીં કરતો તો હાલ ભૂખ લાગી એનું યાદ કરું હાલ જમવાનું હા કો પર જરા લા 4 જણાના રોટલા કર દો હેડો
તમારે નહીં ખાવાનું આ પોસમાં મુએ હા એમ મને કોઈ પૂછ્યા રહી જાઓ ઓવે. હરકમાં તો ભૂખ લાગતી જ નહીં જો તમને તો એટલે પેડા બેડા તમે કોઈ લાયા નહીં ખીચાથી એટલે આપણે જમણવારો કરવાના ને ઓવે. એમાં 4 વીની મીઠાઈઓ રાખજો હો હા અને કેમ દીધા હવે કેરી આ તું દોઢી વાતો મત કર લાવો કને લાવ્યો હે હા રોજ જતો રહે છે. પેલા પંચાયતમાં કોઈ કામ કરતું નહીં ને ઓય લપાકા કરે પાછા. આવા સભ્યો છે આ સભ્ય હવે આવે છે. હા આવી તો નહીં વધારે હોય. ટેટે કર્યો ને, વધારે ટેટે તો કાઢી મેલ્યું પાછો ના બસ તો ઈ દાડે મેં કીધું કે તારે વધારે બોલવું નહીં, લપાકા મારો બે ના કરવા, હું સરપંચ નહીં હા તો ઝાપટ પડશે પાછી ઓવે. આયા જો કે નેના મુઢે લપકા કરે પાછું હા અને મારા આગળ પેલું ઘર પાછું કરાવે. ઘર બસી રાખો ને તમારું ઘર હવે અમે એક ને બે છે હા તમારું ઘર નહીં ધાબો પાસ કરી ગયા અમે તો આમ બ્લોકે નાખાવજો પ્રકાર આગળ ઈ બધું હવે ના કેવું પડે કે ઘેર ઘેર રોડ હા ઘેર ઘેર સંડાય હા ઘેર ઘેર સંડાય અને ઘેર ઘેર શું નહીં ના ઘેર ઘેર ઘર હા ઘેર ઘેર ઘર બસ એટલું જ કે હા આભાર આભાર ખૂબ જ આભાર બીજું કોઈ પેલું કોપરું તમે કયું આ પેલું વિધવા વાળું ઓવે હોય કો ઈ મારું બેટું બાચી રહી ગયું ને એટલે ગટુ હા. આપણા ગામમાં જેટલા ઓઢા હોય ને હા બધાને લિસ્ટ લાવો તમે હારું કાલ લાવ તો હા એટલે આ ઓર્ડર લિસ્ટ શું કરે તમારે એટલે એક ઓઢા ને વિધવા ઘોષિત કરીને પેન્શન આલવાનું છે એવું છે એમ હા એટલે હાલ્યો મજા આવી ગઈ ઈને તો તો ઈ પણ ઓઢા હોય એમાં હો દુષ્ય જેને ના હોય એને નહીં એવું છે એમ આ રાફોજી ફોરમ ભરાય પૂરું મને હોય ને પાસે તમે ભરાવો રેવાડો તમે અમે ભરાવો ભરાવો પણ તમારે તો દુષ્યું શી ઘેર કાઢા એ મહિના તો છે પેન્શન આવતી હોય તો હવે તો અહીં તો લિસ્ટ લાવશે રૂ હારે હો શું કીધું હારું હા બેટો ઈ હોય હાલ દે મારું તો આપણે ચાલો પોસ કલાક હેડે ને પોસ કલાક હેડે એવી અગરબત્તી તમે લેવા જાઓ ને દુકાનમાં તો દુકાનવાળાને 10 પ્રશ્નો પૂછો 10 પ્રશ્નો અગરબત્તી ધુમાડો તો નહીં કરે મચ્છર મરશે કે નહીં મરે આવા પ્રશ્નો પૂછો તમે અને એ જ તમે જ્યારે સરકાર પસંદ કરવા જો કે ગમે એ નેતા વોટ માંગવા આવે ને હા એટલે ધર્મના નામે જાતિ નામે ને પૈસા નામે વોટ આલીને આવો રાહો આજ ભાઈ ગમે એવો નેતા જો વોટ માંગવા આવે ને પ્રશ્નો પૂછો તમારો હક છે રહ્યો આર્ટિકલ 19(1) તમને હક આલે ફ્રીડમ ઓફ સ્પીચ ગમે એ નેતા આવે એને પૂછો તમે કે તમે આવનારા 5 વર્ષ માટે અમારા દેશ માટે શું કરશો અમારા માટે શું કરશો મારી ફેમિલી માટે શું કરશો પૂછો તમે તમારો હકે હાર્યો આ જે ઓગળી આલી ને એ ખાલી વોટ કરવા નહીં આલી વોટ કરવા ઓની એટલી તાકાત છે ને કે તમે રાતો રાત સરકાર બદલી કહો તમે તમારી ફ્રીડમને સારો ઉપયોગ કરો હાલ તમે જે રૂપિયા ઉપર જે અંગૂઠો ભાડો છે હાલ અંગૂઠો જ મળે હા. જે પહેલા સમયમાં હતો અંગૂઠો રૂપિયો એના પર અનાજ દોરેલો એ રૂપિયા પહેલા અનાજ મળતો હાલ મળે અનાજ એ નિયમ શું છે એ તમારો નિયમ છે કે તમે રૂપિયામાં અનાજ લઈ ગયા હતા હાલ તમે રૂપિયો તમે કોકની હાલત અંગૂઠો જ મળે તમને હા અને હાલ સરકાર તમને ધર્મ જાતિ એના નામે લડાવે રહી અને તમે લડો રહ્યા હો તમારામાં એટલી અકલ નહીં કે તમે રહ્યા ને બધા ભેળા થઈ આ સરકારનો વિરોધ કરી ગો ચમ ખબર તમારી તાકાતની તમને ખબર જ નહીં કોઈ એટલે આ જાતિ અને ધર્મના વાદે લડાવવાની જગ્યાએ દેશને આગળ કેવી રીતે વધારવો કે દેશનું આગળ લાવવા માટે શું કરવું ટોપ 1માં શું ટોપ 100માં આપણે નહીં આવતા ભારત દેશ એટલો પાછળ પડી રહ્યો હાલ બીજા નંબરમાં કાર્બન ઉત્પન્ન કરવા કયો દેશ છે ખબર નહીં પણ બીજા નંબરે ભારત દેશ છે અને એ વિચારો આ જે તમે ગાયને માતા માનો હો ને બધાથી વધારે ગાયનું માંસ ભારતમાં જ બને પેલા જાગૃત દો કે તમારું વોટનું શું મહત્વ છે હા એમને ડાયરેક્ટ વોટ જાતિ ગમે એ ધર્મની પૈસા નામે આલીને આવો રહે, ઈ ખોટું પડે. ખોટું પડે